જય હિન્દ મિત્રો. આજના વિડીયોમાં આપણે જનરલ નોલેજના ટોપ 100 MCQ એક સાથે એક જ વિડીયોમાં જોઈશું, જેનો આ પાર્ટ 20 છે. આની પહેલા 19 પાર્ટ અપલોડ થયેલા છે. જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે, કેમ કે આમાંથી વારંવાર પ્રશ્નો છે તે પૂછવામાં આવતા હોય છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે અને આ વિડીયોની ફ્રીમાં PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર કોણે જીત્યો છે? તો તે બાનુ મુસ્તાકે જીત્યો છે. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ રાજ્યના મુખ્યમંત્રીની ફરજો સાથે સંબંધિત છે? મુખ્યમંત્રીની ફરજો, અનુચ્છેદ 167, ઓપ્શન સી. નાણાં આયોગનું ગઠન કોણ કરે છે? તમને જવાબ આવડતો હોય તો સાથે સાથે તમે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો. રાષ્ટ્રપતિ કરે છે દર 5 વર્ષે ફાઇનાન્સ કમિશન એટલે કે નાણાં આયોગનું ગઠન. બંધારણના કયા અનુચ્છેદ હેઠળ અસ્પૃશ્યતા નાબૂદીની જોગવાઈ છે? વારંવાર પૂછાતો આ અનુચ્છેદ છે, અનુચ્છેદ 17, ઓપ્શન સી. મૂળભૂત અધિકારોની વિભાવના કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? મૂળભૂત અધિકારો, જવાબ આવશે USA બિલ ઓફ રાઇટ્સ. મૂળભૂત અધિકારો આપણા મૂળ બંધારણમાં 7 હતા, અત્યારે 6 છે. સંપત્તિનો અધિકાર છે તે હટાવી દેવામાં આવ્યો છે. કેન્દ્ર શાસિત પ્રદેશોના વહીવટ માટે પ્રશાસકની નિમણૂક કોણ કરે છે? તો તે રાષ્ટ્રપતિ કરે છે. બંધારણમાં મૂળભૂત ફરજોની જોગવાઈ કઈ સમિતિની ભલામણ પર ઉમેરવામાં આવી હતી? જવાબ આવશે સરદાર સ્વર્ણસિંહ સમિતિ, ઓપ્શન બી. વિમ્બલ્ડન 2025 મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? તો તે ઈગા સ્વીટેકે જીત્યો છે. ઓપ્શન એ સાચો જવાબ છે. તમે ફોટોમાં પણ જોઈ શકો. વડાપ્રધાનને શપથ કોણ લેવડાવે છે? રાષ્ટ્રપતિ છે તે વડાપ્રધાનને શપથ લેવડાવે છે. વડાપ્રધાનની નિમણૂક પણ કોણ કરે છે? રાષ્ટ્રપતિ. મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે? રાજ્યપાલ. ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ પ્રેસની સ્વતંત્રતા સાથે સંબંધિત છે? પ્રેસની સ્વતંત્રતા, ફ્રીડમ ઓફ પ્રેસ, અનુચ્છેદ 19(1)(a). બંધારણીય સુધારા માટેની જોગવાઈ બંધારણના કયા ભાગમાં છે? ભાગ 20માં છે. અનુચ્છેદ 368 મુજબ બંધારણમાં સુધારો છે તે કરી શકાય છે. સાઉથ આફ્રિકાના બંધારણમાંથી આપણે આ લીધેલું છે, દક્ષિણ આફ્રિકા. બંધારણમાં પ્રજાસત્તાકની વિભાવના કયા દેશમાંથી લેવામાં આવી છે? પ્રજાસત્તાક, જવાબ આવશે ફ્રાન્સ દેશમાંથી લીધેલ છે. ગુજરાતમાં સૌથી લાંબો દરિયા કિનારો કયા જિલ્લાને મળેલો છે? કચ્છ જિલ્લાને મળેલો છે. કચ્છ જિલ્લો તે ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે. એ સિવાય ભારતનો પણ સૌથી મોટો જિલ્લો હોય તો તે કચ્છ જિલ્લો છે. હડપ્પન સંસ્કૃતિનું કયું સ્થળ ગોદી માટે પ્રખ્યાત છે? ડોકયાર્ડ આવેલું હોય, ગોદી આવેલી હોય તેવું છે લોથલ. કયા તાલુકામાં છે? ધોળકા તાલુકામાં. કયા જિલ્લામાં આવશે? અમદાવાદ જિલ્લામાં. અકબરના દરબારમાં નવરત્નો પૈકી એક એવા બિરબલનું મૂળ નામ શું હતું? અકબર બિરબલ, તમે સાંભળેલું હશે. ખૂબ જ બુદ્ધિશાળી હતા બિરબલ અને તેનું મૂળ નામ હતું મહેશ દાસ, ઓપ્શન બી. મહાત્મા ગાંધીએ કઈ ગોળમેજી પરિષદમાં ભાગ લીધો હતો? જવાબ આવશે દ્વિતીય એટલે કે બીજી ગોળમેજી પરિષદ 1931માં યોજાઈ હતી. તેમાં ગાંધીજીએ ભાગ લીધો હતો. માઉન્ટ એવરેસ્ટ પર ચઢનાર પ્રથમ CISF મહિલા કોણ છે? સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ, CISF નું પૂરું નામ થાય છે. જવાબ આવશે ગીતા સમોતા, ઓપ્શન બી. ગુજરાતમાં શ્રેષ્ઠ ભવાઈ મંડળીઓ કયા પ્રદેશમાં જોવા મળે છે? ઉત્તર ગુજરાતમાં જોવા મળે છે. ચોલ યુગ શા માટે પ્રખ્યાત હતો? તે સ્થાનિક સ્વરાજ્ય અને નૌકાદળ માટે પ્રખ્યાત હતો ચોલ યુગ. ગુજરાતી સાહિત્યમાં દયારામ કયા પ્રકારની રચનાઓ માટે જાણીતા છે?
ગરબી માટે જાણીતા છે. ગરબી ભક્તિ ગીતો. ભારતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા કયા રાજ્યમાં છે? સૌથી ઓછી વસ્તી ગીચતા જવાબ આવશે અરુણાચલ પ્રદેશમાં. સ્વામી દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ ગુજરાતમાં ક્યાં આવેલું છે? મોરબી જિલ્લામાં ટંકારા. ધ્વનિની ઝડપ સૌથી વધુ કયા માધ્યમમાં હોય છે? ઘન પદાર્થમાં હોય છે. ભારતના પ્રજાસત્તાક દિવસ 2026 માટે મુખ્ય મહેમાન તરીકે કોને આમંત્રિત કરવામાં આવ્યા હતા? તો મુખ્ય મહેમાન હતા બી અને સી બંને, એટલે કે ઉર્સુલા વોન ડેર લેયન અને એન્ટોનિયો કોસ્ટા. તમે બંનેના ફોટો જોઈ શકો છો. યુરોપિયન યુનિયનના સભ્ય તરીકે ભારતના પ્રજાસત્તાક દિવસ માટે યુરોપિયન યુનિયનને આમંત્રિત કરવામાં આવ્યું છે. તે આ પહેલી વાર હશે. ઉર્સુલા વોન ડેર લેયન યુરોપિયન કમિશનના પ્રમુખ છે, જે યુરોપિયન યુનિયનની એક્ઝિક્યુટિવ શાખા છે. પોર્ટુગલના ભૂતપૂર્વ વડાપ્રધાન એન્ટોનિયો કોસ્ટા હવે યુરોપિયન યુનિયન કાઉન્સિલના પ્રમુખ છે. આંખમાં પ્રતિબિંબ ક્યાં રચાય છે? તો આંખની અંદર પ્રતિબિંબ છે તે રેટિનામાં રચાય છે. ઓપ્શન સી. ભારતમાં પ્રથમ પરમાણુ પાવર સ્ટેશન કયું હતું? તારાપુર હતું, જે મહારાષ્ટ્રમાં આવેલું છે. 1969માં તેની સ્થાપના થઈ હતી. ઇસરોનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ભારતની અવકાશ સંસ્થા છે. તેનું વડું મથક છે તે બેંગલુરુ ખાતે આવેલું છે. વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? આનો જવાબ જોઈએ તે પહેલા વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. જવાબ આવશે 7 જૂન. ઓપ્શન એ. નાસ્કોમના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? નાસ્કોમના નવા અધ્યક્ષ બની ગયા છે સિંધુ ગંગાધરન. ઓપ્શન બી. નાસ્કોમ ફાઉન્ડેશનની સ્થાપના 1 માર્ચ 1988ના રોજ થઈ હતી. મુખ્ય મથક ઉત્તર પ્રદેશના નોઈડામાં આવેલું છે. નાસ્કોમનું પૂરું નામ થશે નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસીસ કંપનીઓ. લેન્સની શક્તિ એટલે કે પાવર માપવા માટે કયો એકમ વપરાય છે? ડાયોપ્ટર વપરાય છે. કમ્પ્યુટરમાં હાર્ડ ડિસ્ક એ કયા પ્રકારની મેમરી છે? ગૌણ મેમરી છે, એટલે કે સેકન્ડરી મેમરી છે. વર્લ્ડ મેલેરિયા ડે વિશ્વ મેલેરિયા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 25 એપ્રિલના રોજ. ઓક્સિડેશન પ્રક્રિયામાં શું થાય છે? ઇલેક્ટ્રોન ગુમાવવામાં આવે છે. ટાઈમ મેગેઝિન દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલી વુમન ઓફ ધ યર યાદીમાં કયા ભારતીયનો સમાવેશ થાય છે? તેમાં પૂર્ણિમા દેવી બર્મનનો સમાવેશ કરવામાં આવ્યો છે. નોબેલ પુરસ્કાર કુલ કેટલા ક્ષેત્રોમાં આપવામાં આવે છે? કુલ 6 ક્ષેત્રોમાં આપવામાં આવે છે. નાબાર્ડ બેંકનું મુખ્ય કાર્ય શું છે? નાબાર્ડનું મુખ્ય કાર્ય કૃષિ અને ગ્રામીણ વિકાસ માટે ધિરાણ આપવું. દ્રોણાચાર્ય એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? રમતગમતના કોચને આપવામાં આવે છે. G20માં કેટલા દેશો અને સંસ્થાઓનો સમાવેશ થાય છે? 19 દેશો પ્લસ 1 યુરોપિયન યુનિયન પ્લસ 1 આફ્રિકન યુનિયનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. હવે G20 ને બદલે G21 બની ગયું છે. ગુજરાતમાં શ્રેષ્ઠ ભરતકામ માટે કયો વિસ્તાર જાણીતો છે? કચ્છ જાણીતું છે. વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? વારંવાર પૂછાતો પ્રશ્ન છે. જવાબ આવશે 5 જૂન. ભારતમાં સૌથી વધુ ચોખા ઉત્પાદક રાજ્ય કયું છે? પશ્ચિમ બંગાળ છે. વર્લ્ડ ટીબી ડે વિશ્વ ક્ષય રોગ દિવસ ક્યારે ઉજવાય છે? 24 માર્ચના રોજ હોય છે. તાજેતરમાં ભારતની સૌથી ધનિક મહિલા કોણ બની છે?
રોશની નાદર બની છે. આ છે રોશની નાદર, ભારતની સૌથી ધનિક મહિલા. આયુષ્માન ભારત યોજના કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? તો તે આરોગ્ય વીમો એટલે કે હેલ્થ ઇન્સ્યોરન્સ સાથે સંબંધિત છે. સમાજશાસ્ત્રમાં સામાજિક ગતિશીલતાનો અર્થ શું છે? સામાજિક ગતિશીલતાનો અર્થ સમાજમાં લોકોની સ્થિતિમાં ફેરફાર થવો, પછી ઉપર જાય કે નીચે જાય. ગુજરાતમાં મોહમ્મદ બેગડાએ કયા બે કિલ્લાઓ જીતીને પોતાના નામ સાથે જોડી દીધા? પાવાગઢ અને જુનાગઢ. બે ગઢ જીત્યા એટલે મોહમ્મદ બેગડો કહેવાયો. ગુજરાતી સાહિત્યમાં પહાડના બાળક તરીકે કોણ ઓળખાય છે? ઝવેરચંદ મેઘાણી. વર્લ્ડ એડ્સ ડે ક્યારે મનાવવામાં આવે છે? 1 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે વર્લ્ડ એડ્સ ડે. ભારતના પ્રથમ મહિલા કાયદા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? અંજુ રાઠી રાણાની નિમણૂક કરવામાં આવી છે. કાયદા સચિવ વિશે જોઈએ. આ ભારત સરકારના કાયદા મંત્રાલય હેઠળ એક મહત્વપૂર્ણ પદ છે. તેનું કાર્ય ન્યાયિક પ્રક્રિયામાં મદદ કરવા માટે કાનૂની બાબતો પર સરકારને સલાહ આપવાનું છે. ગુજરાતમાં કયો કાયદો દારૂબંધી સાથે સંબંધિત છે? તો તે છે બોમ્બે પ્રોહિબિશન એક્ટ 1949. ભારતીય બંધારણના કયા અનુચ્છેદથી રાજ્યમાં રાજ્યપાલની નિમણૂક કરવામાં આવે છે? રાજ્યપાલની નિમણૂક માટેનો અનુચ્છેદ. જવાબ આવશે અનુચ્છેદ 155. રાષ્ટ્રપતિને તેમના પદ પરથી દૂર કરવાની પ્રક્રિયા એટલે કે મહાભિયોગ એટલે કે ઇમ્પીચમેન્ટ કયા ગૃહમાં શરૂ થઈ શકે છે? જવાબ આવશે સંસદના કોઈ પણ ગૃહમાં. પછી તે લોકસભા હોય કે રાજ્યસભા હોય, કોઈ પણ ગૃહમાં શરૂ કરી શકાય છે. ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ સંસદને રાજ્ય સૂચિના વિષય પર કાયદો બનાવવાની સત્તા કયા અનુચ્છેદ હેઠળ મળે છે? જવાબ આવશે અનુચ્છેદ 249 હેઠળ સંસદ છે તે રાજ્ય સૂચિના વિષય પર કાયદો બનાવી શકે. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો આપવામાં આવ્યા છે? જવાબ આવશે અનુચ્છેદ 29 અને 30માં સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો મળેલા છે. ઓસ્ટ્રેલિયન ઓપન 2025માં મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો હતો? જવાબ આવશે મેડિસન કીઝ. આ છે મેડિસન કીઝ. બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કયા સુધારા દ્વારા કરવામાં આવ્યો? મૂળભૂત ફરજો. જવાબ આવશે 42મો બંધારણીય સુધારો 1976 દ્વારા ઉમેરવામાં આવ્યો. મૂળભૂત ફરજો હાલ આપણી કેટલી છે? ટોટલ 11 છે. ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ કયા વર્ષે થયો હતો? 1963માં. ભારતમાં કોઈ પણ રાજ્યની વિધાનસભાની બેઠકોની મહત્તમ સંખ્યા કેટલી હોઈ શકે છે? વધુમાં વધુ વિધાનસભાની બેઠકો કેટલી હોઈ શકે? 500 હોઈ શકે. બંધારણમાં રાજ્યપાલનું પદ કયા દેશના બંધારણમાંથી પ્રેરિત છે? તો તે કેનેડાના બંધારણમાંથી પ્રેરિત છે. નીચેનામાંથી કોને ભારતીય ક્રિકેટર્સ એસોસિએશનના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? ICAના પ્રથમ મહિલા પ્રમુખ શાંતા રંગાસ્વામી બની ગયા છે. પ્રથમ મહિલા છે, ખાસ યાદ રાખજો. વડી અદાલતના ન્યાયાધીશોની નિવૃત્તિ વય કેટલી છે? 62 વર્ષ હોય છે. ભારતીય બંધારણની પ્રસ્તાવના ક્યારે પસાર કરવામાં આવેલ? ઉદ્દેશ્ય ઠરાવ પર આધારિત છે. તો જવાબ આવશે 13 ડિસેમ્બર 1946ના રોજ જવાહરલાલ નહેરુ દ્વારા રજૂ કરાયેલ છે આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ, જે બંધારણની પ્રસ્તાવના છે એટલે કે આમુખ છે. મહાત્મા ગાંધીએ કયા આંદોલન દરમિયાન કરો યા મરોનો નારો આપ્યો હતો? ડુ ઓર ડાયનો નારો મહાત્મા ગાંધીએ. જવાબ આવશે ભારત છોડો આંદોલન 1942. હડપ્પન સંસ્કૃતિનું કયું સ્થળ ગોદી માટે પ્રખ્યાત છે? તો એ છે લોથલ, ડોકયાર્ડ માટે ફેમસ.
બિહારની પ્રથમ મહિલા ફિડે માસ્ટર કોણ છે? મરિયમ ફાતિમા છે બિહારની પ્રથમ મહિલા ફિડે માસ્ટર. ભારતના ગ્રેટ ઓલ્ડ મેન તરીકે કોણ જાણીતું છે? ધ ગ્રેટ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા, દાદાભાઈ નવરોજી. મહાત્મા ગાંધીએ કઈ ગોળમેજી પરિષદમાં ભાગ લીધો હતો? બીજી ગોળમેજી પરિષદમાં 1931માં ભાગ લીધો હતો. ટોટલ 3 ગોળમેજી પરિષદ થઈ હતી. ગુજરાતમાં પશુઓનો સૌથી મોટો મેળો કયા સ્થળે યોજાય છે? તે વોઠામાં યોજાય છે. સાબરમતી અને વાત્રક નદીના સંગમ પર આનું આયોજન થાય છે. એ સિવાય કહેવાય છે કે 7 નદીઓનો સંગમ છે તે વોઠામાં થાય છે. અલ્હાબાદ સ્તંભ શિલાલેખ કયા શાસક સાથે સંબંધિત છે? સમુદ્રગુપ્ત સાથે સંબંધિત છે. ઉકાઈ ડેમ કઈ નદી પર આવેલો છે? તાપી નદી પર છે. ઉકાઈ અને કાકરાપાર બંને. આરામ હરામ હે આ સૂત્ર કોણે આપ્યું હતું? તે જવાહરલાલ નહેરુએ આપ્યું હતું. સૂર્યપ્રકાશમાં કયું વિટામિન જોવા મળે છે? જવાબ આવશે વિટામિન ડી. સવારના તડકામાં બેસીએ તો વિટામિન ડી આપણા શરીરમાં ઉત્પન્ન થાય છે. ઇગ્નુના પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીના પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર બની ગયા છે પ્રોફેસર ઉમા કાંજીલાલ. આ છે પ્રોફેસર ઉમા કાંજીલાલ. ઇગ્નુનું પૂરું નામ ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી થાય છે. સ્થાપના 1985માં થઈ હતી. મુખ્ય મથક નવી દિલ્હીમાં છે. તે વિશ્વની સૌથી મોટી ઓપન યુનિવર્સિટી છે. તો એટલી વસ્તુ યાદ રાખજો. માનવ શરીરમાં હિમોગ્લોબિનનું મુખ્ય કાર્ય શું છે? હિમોગ્લોબિન ઓક્સિજનનું વહન કરવું. અવાજની તીવ્રતા માપવા માટે કયો એકમ વપરાય છે? અવાજની તીવ્રતા માટે ડેસિબલ વપરાય છે, ડીબી. મિશન મંગલયાન કયા વર્ષે લોન્ચ કરવામાં આવ્યું હતું? 2013માં. કમ્પ્યુટરમાં સીપીયુનું પૂરું નામ શું છે? સીપીયુ જેને કમ્પ્યુટરનું મગજ કહે છે. સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, ઓપ્શન બી. નીતિ આયોગનું અધ્યક્ષ પદ કોણ સંભાળે છે? નીતિ આયોગના અધ્યક્ષ હંમેશા કોણ હોય? વડાપ્રધાન હોય છે. જીએસટી ભારતમાં કયા વર્ષે લાગુ કરવામાં આવ્યું? જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. જવાબ આવશે 2017માં, 1 જુલાઈ 2017. એશિયન ડેવલપમેન્ટ બેંક એડીબીનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો તે મનીલામાં આવેલું છે, ફિલિપાઇન્સના મનીલામાં. કયા રાજ્યમાં નારી અદાલત શરૂ કરવામાં આવી છે? નારી અદાલત વુમન્સ કોર્ટ સિક્કિમ રાજ્યમાં શરૂ કરવામાં આવી છે. તેનો ઉદ્દેશ્ય મહિલાઓને મધ્યસ્થી કરવા અને સામાજિક અને કૌટુંબિક વિવાદોનું નિરાકરણ લાવવા માટે એક પ્લેટફોર્મ છે તે પૂરું પાડવાનો છે. ગુજરાતમાં પતંગ મ્યુઝિયમ કયા શહેરમાં આવેલું છે? અમદાવાદના પાલડીમાં આવેલું છે. વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 7 જૂનના રોજ. સમાજશાસ્ત્રમાં સામાજિકીકરણ એટલે શું? વ્યક્તિ દ્વારા સામાજિક મૂલ્યો અને ધોરણો શીખવાની પ્રક્રિયાને સામાજિકીકરણ કહે છે. ભારતમાં સૌથી વધુ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કયો વિસ્તાર કરે છે? બોમ્બે હાઈ કરે છે. રેલવે પ્રોટેક્શન ફોર્સના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? પ્રથમ છે, ખાસ યાદ રાખજો, સોનાલી મિશ્રા. રેલવે પ્રોટેક્શન ફોર્સના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ. આરપીએફએસ નું પૂરું નામ થશે રેલવે પ્રોટેક્શન ફોર્સ સર્વિસ. તેની સ્થાપના સપ્ટેમ્બર 1959માં થઈ હતી અને મુખ્ય મથક નવી દિલ્હીમાં આવેલું છે. ગુજરાતમાં ડાંગ દરબાર કયા સ્થળે યોજાય છે? આહવામાં યોજાય છે. બોમ્બે પ્રોહિબિશન એક્ટ 1949માં તપાસનો ઉલ્લેખ કયા પ્રકરણમાં છે? પ્રકરણ 6માં છે, પોલીસ અધિકારીઓની સત્તાઓ અને ફરજો. ISSF જુનિયર વર્લ્ડ કપ 2025માં મહિલાઓની 10 મીટર
એર પિસ્તોલ ઇવેન્ટમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો છે? કનક બદવારે જીત્યો છે. તાજેતરમાં કોને નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે? શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર મારિયા મચાડોને મળ્યો છે. ઓપ્શન બી. વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા મચાડોને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો છે. ભારતની વાત કરીએ તો 2014માં બાળકોના અધિકારો અને શિક્ષણ માટે ભારતના કૈલાસ સત્યાર્થીને શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર મળ્યો હતો. આ છે કૈલાસ સત્યાર્થી, તો નામ યાદ રાખજો. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે. ફક્ત 2 જ પ્રશ્નો અહીં પૂછવામાં આવે છે. એ પછી આની PDF કઈ રીતે મળશે તે પણ આપણે જોઈશું. પ્રશ્ન નંબર 1, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર કોણે જીત્યો છે? ફોટો પણ આપેલો છે, ઓપ્શન પણ આપેલા છે. 2, તાજેતરમાં ભારતની સૌથી ધનિક મહિલા કોણ બની છે? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી PDF ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.